મોર્નિંગ. ગયા લેસનમાં આપણે બાયોટેકનોલોજી એના અંદર ઉપકરણો, પછી એજમાનને કેવી રીતે સક્ષમ કરવામાં આવે તે, કયા કયા ઉપકરણો વાપરવામાં આવે તે, એની બધી વાત જોઈએ. હવે આજે આપણે જે બાયોટેકનોલોજીની અંદર જે મેઇન મેથડ છે તે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. એ પદ્ધતિની અંદર આ પ્રક્રિયા અલગ અલગ ક્રમબદ્ધ સોપાનમાં થાય છે. હવે તે અલગ અલગ સોપાન કયા, એટલે ટૂંકમાં એટલે લાંબો ક્વેશ્ચન આવી શકે કે ભાઈ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની પ્રક્રિયાના સોપાન કયા કયા, તો તે સોપાન આપણે જોઈ લે. બાયોટેકનોલોજી પાર્ટ 1, એના અંદરનો ટોપિક છે તે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનિક, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક. હવે એની અંદર કયા કયા સોપાન છે તે જોઈ લઈએ. આખી જે પ્રોસેસ છે તે આપણે કેવી રીતે કરવાની તો ખબર. હવે એની અંદર પહેલું સોપાન ડીએનએ નું અલગીકરણ. સેકન્ડ સોપાન એની અંદર વાહકમાં ડીએનએ નું જોડાણ. ત્રીજું એજમાનમાં રિકોમ્બિનન્ટ ડીએનએ નો પ્રવેશ. પછી ફોર્થ છેલ્લો તબક્કો વ્યાપક સ્તરે એનું સંવર્ધન અને છેલ્લો ઇચ્છિત નિપજોનું નિષ્કર્ષ. આટલા બધા મુદ્દા છે. હવે થોડીક વાત આપણે એના અંદર જે પેલા મુદ્દા જોઈ ગયેલા તેના અંદર કઈ કઈ એ વપરાય તેમાં થોડીક આઈડિયા તો આવી ગઈ હશે. હવે આપણે એક એક મુદ્દો હવે ડિટેલમાં જોવાનું છે. આપણે આના પહેલાં ખાલી પુનઃ સંયોજિત ડીએનએની અંદર કઈ કઈ વસ્તુ વપરાય, તે કેવી હોવા જોઈએ, યજમાન કોષને અંદર દાખલ કરવા માટે કઈ રીત વાપરવા જોઈએ, તે અલગ અલગ મુદ્દા જોયેલા. પણ હવે આપણે ડિટેલમાં પ્રોસેસ જોવાના છે. તે હવે એક એક જોઈશું આપણે. પહેલો ડીએનએનું અલગીકરણ કોને કહેવાય તે પહેલી સ્ટેપ આપણે કોઈ એક ઉદાહરણ દ્વારા લઈશું એટલે સમજ પડશે.
ડીએનએનું અલગીકરણ. આગળ પણ તે જ ઉદાહરણ છે, તે આપણે એનું લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે ઇન્સ્યુલિન બનાવવાનું છે. કયો? ઇન્સ્યુલિન બનાવવાનું છે. તો આ નિપજ છે આપણું, આ બનાવવા માટેનું. તો એના માટેનું જે જનીન છે, જનીન ક્યાં હોય? સ્વાદુપિંડ અંદર. હવે એ જનીનને આપણે અલગ કરવાનું ક્યાંથી? સ્વાદુપિંડના કોષોમાંથી. ઇન્સ્યુલિન આ એક અંતઃસ્ત્રાવ છે જે ડાયાબિટીસમાં શર્કરાનું પ્રમાણ ઓછું કરે. ઇન્સ્યુલિન નહીં હોય તો ડાયાબિટીસનો રોગ થાય. અને એના અંદર ઇન્સ્યુલિન આપણે બહારથી લેવા માટે, બહાર આપણે પ્રયોગશાળામાં ઇન્સ્યુલિન બનાવવાનું છે, તો એ બનાવવા માટેની પ્રોસેસ આપણે પ્રયોગશાળામાં કરીએ છીએ. ખ્યાલ આવ્યો? તો એ છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. હવે એ જનીનને આપણે અલગ કરવાનું છે. તો કેવી રીતે સમજો? આમ તો આ ઉદાહરણ લીધો, પરંતુ કોઈ બી ઈચ્છિત જનીનને આપણે અલગ કરવાનું હોય તો તે કેવી રીતે કરીએ? તો આ હવે ફોર એક્ઝામ્પલ આ કોષો છે, તો કોષોની અંદર જનીન ક્યાં હોય? જનીન ક્યાં હોય? એ રંગસૂત્રોની અંદર હશે. જનીન રંગસૂત્રમાં હોય તો એને રંગસૂત્રમાંથી અલગ કરવાનું છે. હવે કોષની અંદર જોશો તો અલગ અલગ ભાગ છે. કોષરસ પટલ છે, કોષ દિવાલ છે, એના અંદર પોલિસેકેરાઇડ છે, એમાં પ્રોટીન છે, એમાં લિપિડ છે, બરાબર, બીજા ઘણા બધા પદાર્થો છે. તો એ પદાર્થોમાંથી આપણે ડીએનએ અલગ કરવાનું છે. ખ્યાલ આવે ને? તો એ ડીએનએ આપણે કેવી રીતે અલગ કરીશું તે જોઈએ. પહેલાં તો બધા કોષોને ક્રશ કરવામાં આવે, તોડવામાં આવે. તો એ તોડ્યા પછી આપણે અંદર આટલું બધું સૂક્ષ્મ પદાર્થ કાઢવાનું છે. તો એ કઈ કઈ પદ્ધતિ તે સાંભળજો. ટુકડા કરવામાં આવે, કોષોને છૂટા પાડવામાં આવે. હવે કોષોમાંથી પછી અલગ કરવાનું છે. તો કોષોની અંદર આ જે બીજા પદાર્થો છે, કયા કયા? પોલિસેકેરાઇડ એટલે કોષ દિવાલ. બીજું આપણે જે કોષરસ પટલ છે. પછી એની અંદર ઘણા બધા પ્રોટીન હોય, લિપિડ હોય, પછી આરએનએ હોય. હવે આટલા પદાર્થોને આપણે કોષમાંથી અલગ કરવાના છે, દૂર કરવાના છે, નાશ કરવાના છે. ખાલી ડીએનએ જ આપણે બાકી રહેશે. તો એ કઈ કઈ પ્રોસેસથી સાંભળો. હવે સપોઝ આપણે કોષના જે કોષ દિવાલ છે એને તોડવું હોય, એનું પાચન કરવું હોય, તો એની અંદર વનસ્પતિની અંદરની વાત કરો તો વનસ્પતિમાં સમજો બરાબર, વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય, સેલ્યુલોઝ. તો એને પાચન માટે સેલ્યુલેઝ ઉત્સેચક વપરાય. ઉત્સેચક છે. પછી આ જ કોષ દિવાલ ફૂગની અંદર સાથે બનેલી હોય કાઇટિન. હવે એ કાઇટિનના પાચન માટે કાઇટિનેઝ આ ઉત્સેચક વપરાય. એટલે ફૂગ લીધું હોય, ઈસ્ટ હોય, ઈસ્ટનું આપણે પાચન કરવાનું છે, તો કોષ દિવાલ એની તોડવાની છે, તો એની અંદર આ કાઇટિનેઝ ઉત્સેચક નાખવામાં આવશે. વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલેઝ ઉત્સેચક નાખવામાં આવશે. એટલે એની કોષ દિવાલ તૂટી જશે, પાચન થશે. આ ઉત્સેચક આપણે નાખીએ તો એનું પાચન થઈ જશે. કેવી રીતે? કોષરસ પટલની વાત કરીએ આપણે. બેક્ટેરિયામાં હોય, કોષ દિવાલ બેક્ટેરિયાની અંદર હોય, તો એની અંદર બેક્ટેરિયામાં લાઇસોઝાઇમ આ ઉત્સેચક વપરાય. લાઇસોઝાઇમ મેચ પ્રકારનું ઉત્સેચક. લાઇસોઝાઇમ આ એક રસાયણ છે, તે બેક્ટેરિયાના પાચન માટે વપરાશે. પછી પ્રાણીકોષમાં પણ હા લાઇસોઝાઇમ વપરાશે. મેન તો બેક્ટેરિયાની અંદર. હવે આગળ આવીએ. આ બધા પદાર્થનું પાચન થયું. હવે
કોષ કેન્દ્રની અંદર અથવા કોષરસની અંદર બીજા પણ પદાર્થ હોય, પ્રોટીન હોય, લિપિડ હોય, તો એવા પદાર્થનું પાચન માટે પણ આ પ્રોટીએજ ઉત્સેચક, લિપિડના પાચન માટે લાઇપેજ ઉત્સેચક અને આરએનએના પાચન માટે રિબોન્યુક્લિયેઝ. આ ઉત્સેચકોની સારવાર આપવામાં આવે છે. એટલે આ બધા પદાર્થો શું થવાનું? પાચન થશે, દૂર થશે. ક્લિયર? હવે સપોઝ પેટ્રી ડિશની અંદર, ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આ સ્વાદુપિંડના કોષો લીધા, એને થોડો આપણે ક્રશ કર્યું મિક્સીમાંથી, પછી એના અંદર જે આવા પદાર્થ રહ્યા તો એ પદાર્થની અંદર આવા બધા ઉત્સેચકો ઉમેરવાના, એટલે તેનું પાચન થઈ જશે, ઓગળી જશે, બરાબર, દ્રાવ્ય થશે, એટલે બાકી રહેશે ખાલી તમારો ડીએનએ બાકી રહેશે. ડીએનએ રહેશે. ક્લિયર? તો આવી રીતે આપણે ડીએનએને અલગ કરી શકાય. હવે તે પછી ડીએનએ અલગ કેવી રીતે કરવાના તે આગળની પ્રોસેસ છે. તો એક્ઝામની અંદર, નીટની અંદર આ પર સવાલ આવે છે, સેલ્યુલેઝ, કાઇટિનેઝ, આ લાઇસોઝાઇમ. આ કોષ દિવાલની પાચન માટે કયો પ્રકારનો ઉત્સેચક વપરાય? જોડકામાં આવે, સંચમાં આવે, સેટ આપેલો હોય, એક ગ્રુપ આપેલો હોય તેના અંદર આવે, ખ્યાલ આવે? અને આવી રીતે આ કે ભાઈ જ્યારે ડીએનએ કોષમાંથી જ્યારે ડીએનએ અલગ કરીએ ત્યારે આ પ્રકારના ઉત્સેચકો વપરાય. ફૂગના અંદર કાઇટિનેજ, વનસ્પતિના અંદર સેલ્યુલેઝ, બેક્ટેરિયાના અંદર લાઇસોઝાઇમ, બરાબર, અને પ્રાણીકોષના અંદર પણ લાઇસોઝાઇમ, અને બાકીના બધા પ્રોટીએઝ, લાઇપેજ. હવે ફોર એક્ઝામ્પલ થોડી આગળ વાત જોઈએ તો કોષના અંદર આ બધા પદાર્થો ક્યાં હોય છે, કેવી રીતે? એ તો પોલિસેકેરાઇડ એટલે સેલ્યુલોઝ કાં હોય? કોષ દિવાલમાં. પછી આ કાઇટિનેજ, કાઇટિન કઈ કોષ દિવાલમાં? ફૂગની કોષ દિવાલમાં. તેના પાચન માટે કાઇટિનેજ. ખ્યાલ? તો આવી રીતે આ પદાર્થોનો પાચન માટે આપણે અંદર ઉત્સેચક ઉમેરવા પડે, અને તે ઉત્સેચકોની સારવાર દ્વારા આ બધા પદાર્થોને આપણે નાશ કરી શકાય, પાચન કરી શકાય, દૂર કરી શકાય. બાકી પછી વચ્ચે શું હશે? ડીએનએ રહેશે. હવે એ ડીએનએને આગળ એ ડીએનએને ઠંડા ઇથેનોલની અંદર અંદર એની સારવાર આપવામાં આવે. પછી એનું અવક્ષેપણ થાય. અવક્ષેપણ એટલે જામી જાય. હવે એને પછી અલગ કરવામાં આવશે. તો એને અનુબંધિત અથવા એને ચોક્કસ નામ આપેલું છે સસ્પેન્શન, અવલંબિત દ્રાવણમાં એને સારવાર આપવામાં આવે છે. એટલે તે છૂટું તાંતના સ્વરૂપે તેને અલગ કરી શકાય. અવલંબિત દ્રાવણ એટલે એક પ્રકારનું સલાઈન વોટર. આવી રીતે ટેસ્ટ ટ્યુબમાંથી આપણે જ્યારે અંદર એક ચમચી અથવા બીજું કંઈક નાખીએ તો બરાબર એકદમ તાંતના જેવા દેખાય. તો આકૃતિમાં બતાવેલો છે. તો તે છે તમારો અવલંબિત દ્રાવણના અંદર આપેલી સારવાર. આવી રીતે ડીએનએને આપણે અલગ કરી શકાય. સેકન્ડ, શુદ્ધ ડીએનએને આપણે અલગ કરી શકાય. નેક્સ્ટ, હવે આપણે પહેલા તબક્કાની અંદર, પહેલા સોપાનની અંદર આખું ડીએનએ આપણે અલગ કર્યું. એમાંથી આપણે જે જોઈએ તે નહીં કર્યું. હવે ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન ડીએનએની આપણે વાત કરીએ
તે રંગસૂત્રના અંદર બધા જ રંગસૂત્રમાંથી ડીએનએ છૂટું પાડ્યું, બધા જ રંગસૂત્રોમાંથી. હવે તે ડીએનએમાંથી આપણે ઇન્સ્યુલિન અલગ કરવાનું છે, એને ટુકડા પાડવા પડશે. ખ્યાલ? તો નેક્સ્ટ જે છે તે ચોક્કસ જગ્યાથી ડીએનએના કાપણી. સેકન્ડ તબક્કો, ચોક્કસ જગ્યાથી ડીએનએની કાપણી. ચોક્કસ જગ્યાથી ડીએનએની કાપણી કેવી રીતે કરવામાં આવે તે સમજી લે. કાપવા માટે શું વપરાય એ આપણે જોઈ ગયેલા, જોડવા માટે શું વપરાય તે જોઈ ગયેલા. હવે પણ ડીએનએની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી ડીએનએની અંદર એનો જે ઇન્સ્યુલિનનો જે ડીએનએ છે એ ડીએનએના છેડા પર કયા પ્રકારનું પોલિન્ડ્રોમિક ટુકડો છે, ઓળખ ક્રમ છે, તે પહેલાં ઓળખવાનું. તે ઓળખ્યા પછી એની અંદર તે પ્રકારનું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વપરાય. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વપરાય. એવા ઉત્સેચકો આપણે ટોટલ કેટલા છે? 230 જેટલી બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. તો તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એ કાપવા માટે વપરાય છે. તેની અંદર નિશ્ચિત પ્રકારનું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક આમાં વપરાય છે કાપવા માટે. હવે તેમાં ફોર એક્ઝામ્પલ ઘણા બધા છે. ઇકો R1, પછી બામ H1, H2, તો એ અલગ અલગ પ્રકારના છે. તો એની અંદર ઇકો R1ની આપણે વાત કરીએ તો એની અંદર G, A, ડબલ T, C, T, T, A અને G આ પ્રકારનું શું હોય? ઓળખ ક્રમ. હવે આ ઉત્સેચક વાપરીએ તો ડીએનએની અંદર આવો પોલિન્ડ્રોમિક જગ્યા જ્યાં બી હશે ડીએનએના ટુકડા ઉપર ત્યાં કાપ મૂકશે, એટલે ત્યાં ટુકડા કરશે. ખ્યાલ? તો આવી રીતે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા ડીએનએના ટુકડાઓ થશે. ક્લિયર? તો એ ટુકડાઓને પછી જોડવા માટે જ્યારે આપણે આ ટુકડાઓને આપણે અલગ કરીએ અને વાહક સાથે જોડવામાં આવે ત્યારે એક ઉત્સેચક વપરાય. તેની પર આપણે વાત કરી ગયેલા. કઈ? લાઇગેજ. લાઇગેજ ઉત્સેચક દ્વારા એનું જોડાણ માટે કા વાહકમાં. સમજો, આ જ ઉત્સેચક રંગસૂત્રોના ડીએનએમાંથી તોડવા માટે ઉપયોગમાં આવે, સાથે સાથે એનો ઉપયોગ વાહકમાં પણ કરવામાં આવે. આ રંગસૂત્રીય ડીએનએ બંનેમાં સેમ વપરાય અને વાહક એટલે પ્લાઝમિડને પણ તોડવું પડશે. છે ને? તો એને પણ તોડવા માટે અને એને પણ તોડવા માટે આ ઇકો R1 અથવા આ ઉદાહરણ આપ્યું છે. અલગ અલગ ઓળખ ક્રમ માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો વપરાય. તે આપણે ઓળખવું પડે. બાયોટેકનોલોજીની અંદર આ બધું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અથવા એમાં અંદર અલગ અલગ જોઈ શકાય એવી પરિસ્થિતિ હોય તો તે ઓળખીને આપણે તે પ્રકારનું ઉત્સેચક નાખવું પડે અને તે વાતે ટુકડાઓ કરે. હવે એ જોડાણ માટે આ લાઇગેજ ઉત્સેચક વપરાય. બરાબર? તો આવી રીતે આ આપણે ટુકડા પાડ્યા. બરાબર? હવે ફોર એક્ઝામ્પલ એક કોષ છે. એ કોષની અંદર જનીન આપણે એક જ મળવાનું. એક કોષની અંદર ઇન્સ્યુલિન બનાવવા માટે એનું ડીએનએ આપણે એક જ મળશે. ખ્યાલ આવે ને?
અથવા સપોઝ જેટલા કોષો છે તેટલા ડીએનએ મળશે, પણ આપણે તો મોટા પાયે ઉત્પાદન કરવાનું છે. તો એના માટે જે આપણે ઈચ્છિત ડીએનએને જો કોપી મળી છે, ઈચ્છિત ડીએનએ જે આપણે એને અલગ કર્યું છે, તો તે ઈચ્છિત ડીએનએને આપણે વધારવું છે, એની કોપી વધારી છે, આપણે એનો વ્યાપક મોટા પાયે ઉત્પાદન કરવાનું છે. તો એની ડીએનએની કોપી નકલ વધારે બનાવવું પડશે. તો એના માટેની એક ટેકનિક છે, તેને આપણે કહીશું પીસીઆર ટેકનિક. ક્લિયર? ત્યાં સુધી હવે પીસીઆર ટેકનિક શું છે તે સમજી લે. ક્લિયર? પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના અંદર પહેલો તબક્કો ઈચ્છિત ડીએનએને આપણે અલગ કરવાનું. પહેલાં કોષોમાંથી અલગ કરવાનું, પછી તે કોષોમાંથી મળેલા ડીએનએમાંથી પાછું આપણે ઈચ્છિત ડીએનએ ટુકડા કરીને અલગ કરવાનું. જે ટુકડાઓ છે તે ટુકડાઓને આપણે બહુગુણિત મલ્ટિપલ સંખ્યામાં, હજારો લાખોની સંખ્યામાં આપણે એને બનાવવાના છે. તો તે કઈ મેથડ? તે મેથડને કહેવાય પીસીઆર ટેકનિક. ત્રીજો તબક્કો પીસીઆર ટેકનિક. સંપૂર્ણ નામ જોઈ લે. પીસીઆર કોને કહેવાય છે? પોલિમરેઝ સેકન્ડ ચેન રિએક્શન. પોલિમરેઝ ચેન રિએક્શન ઇંગ્લિશમાં નામ છે. પોલિમરેઝ ચેન રિએક્શન. તો એની અંદર તો એમાં મેન આપણે જે ઈચ્છિત ડીએનએ છે એની સંખ્યામાં વધારો કરવો છે. પ્રવર્ધન, મલ્ટિપ્લિકેશન, એમ્પ્લિફિકેશન. સંખ્યામાં વધારો કરવાનો છે. તો કેવી રીતે? હવે સપોઝ આપણી પાસે ડીએનએ, ઈચ્છિત ડીએનએ નો એક જ ટુકડો છે. આ એક ડીએનએ છે. આ એક ડીએનએ છે. પછી સાંભળો, પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે આપણે જે ઈચ્છિત ડીએનએ હોય એની સંખ્યામાં વધારો કરવાનું છે. આપણા પાસે એક જ સેમ્પલ છે તો એને વધારવું છે, તો તે પીસીઆર ટેકનિક દ્વારા વધારી શકાય. તો તે કેવી રીતે સમજો? તો એની અંદર 3 સોપાન છે. એની અંદર 3 સોપાન છે. એક એક જોઈ લે. પહેલો વિનૈસર્ગીકરણ. સમજતા જાઓ. વિનૈસર્ગીકરણ એની અંદર વિનૈસર્ગીકરણ એમાં શું કરી શકાય તે સાંભળો. એની અંદર આ પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબની અંદર ઇન વિટ્રો એટલે ટેસ્ટ ટ્યુબની અંદર કસનળીની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે.
કોષોમાં નહીં, બહાર પ્રયોગશાળામાં એક ડીએનએમાંથી ઘણા બધા ડીએનએ બનાવાય છે. તો એ પ્રોસેસ છે. તો એના અંદર પહેલો જે છે વિનૈસર્ગીકરણ. તો એ દ્રાવણને જેના અંદર આ ડીએનએના ટુકડાઓ છે, ઈચ્છિત ડીએનએ છે, આ ડીએનએ છે, ઈચ્છિત ડીએનએ. તો એ ડીએનએને વિદેશી ડીએનએ ટૂંકમાં, તો એ ડીએનએને તમે કહેશો અલગ કેવી રીતે કરવાના, તે આપણે પેલા જે ઇલેક્ટ્રોફોરોસિસની આપણે વાત કરેલી, તે ઇલેક્ટ્રોફોરોસિસ, જેલ ઇલેક્ટ્રોફોરોસિસ, એમાં એગ્રોઝ જેલ વપરાય. એના અંદર પોઝિટિવ નેગેટિવ ચાર્જ હોય અને એમાં જ્યારે કરંટ છોડવામાં આવે, બરાબર, ત્યારે તે બધા જે ડીએનએના ટુકડા હોય, નાના નાના ટુકડાઓ, તે પહેલાં પોઝિટિવ તરફ જોડાશે અને આ બાકીના અલગ રહેશે. એટલે મોસ્ટલી તે નાના નાના ટુકડા જલ્દી આવશે, જલ્દી દૂર થશે. એટલે તે એનોડ પર ભેગા થશે, એનોડ પર ભેગા થશે. અને તેની પછી આપણે પેલી વચ્ચે એક પેપર મૂકવામાં આવે એના પર, અને પછી તેના પર ચોંટી જાય અને તે ડીએનએને પછી આપણે અલગ કરવાનું હોય. તો તે ડીએનએ આગળ, તો આપણે જે ઈચ્છિત ડીએનએ મળ્યો, તો તે ઈચ્છિત ડીએનએને એની કોપી વધારવાની છે, એની કોપી વધારવાની છે. તો એના અંદર પેલું પીસીઆર ટેકનિક દ્વારા વધારી શકાય. એમાં પહેલું સોપાન, પહેલી સ્ટેપ વિનૈસર્ગીકરણ. એને 95 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, કેટલા, 95 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે. તો શું થાય, આ વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ છે એ તૂટી જાય, એટલે બે છૂટા શૃંખલા બને, બે છૂટી શૃંખલા બને. એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ બે શૃંખલા છૂટી પડે. આ 5 થી 3, આ 5 થી 3, સોરી 3 થી 5, 5 થી 3 શૃંખલા, બરાબર, એ આવી રીતે છૂટી પડે. છૂટી પડ્યા બાદ સેકન્ડ જો સ્ટેપ છે, સેકન્ડ સ્ટેપ સમજો. તો એના અંદર તાપમાનુશીતન કહેવાય, એમ્બલ્સિફિકેશન, એન્યુલેશન. તો એના અંદર શું કરવામાં આવે તે સમજો. તાપમાન થોડું ઘટાડવામાં આવે, નિયર અબાઉટ 55 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, કયા તાપમાને ઠંડુ કરવામાં આવે, 55 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થોડું ઠંડુ કરવામાં આવશે. અને આ તાપમાને એના અંદર જોશો તો એ અહીંયા એક પ્રાઇમર અંદર નાખવામાં આવશે. પ્રાઇમર એ તમારું, આપણે જ્યારે ડીએનએ રેપ્લિકેશનની વાત કરેલી, ડીએનએ સ્વયંજનન, એના અંદર આપણે પહેલાં શું હતું કે ભાઈ જ્યારે બે છૂટા પડે ત્યારે એના છેડા પર કયો જોડાય, આરએનએ પ્રાઇમર જોડાય. કયો છે? આરએનએ પ્રાઇમર. નાનો ટુકડો આવે, નાનો પૂરક ટુકડો આવે, નાનો પૂરક ટુકડો ડીએનએનો જે નાઇટ્રોજન બેઝ આવશે એના પૂરક આવશે, એ છે આરએનએ પ્રાઇમર. એની સાથે જોડાય, કયા સ્થાને, આ ત્રીજા છેડા આવે, આ પાંચમું, આ ત્રીજું સ્થાન, સમજો બરાબર, આ પાંચમું અને આ ત્રીજું સ્થાન. તો એ જ ઘટના છે ને આપણે તાપમાનનું શીતન કહેવાય. તમે આ પ્રાઇમર ક્યાંથી લાવવાના, એ બનાવવાના, પ્રયોગશાળામાં બનાવેલા હોય તો તેના અંદર નાખવાના, ટેસ્ટ ટ્યુબના અંદર, પેટ્રીડિશના અંદર. તો એ ટુકડાઓ બધા છૂટા પડેલા જે નાઇટ્રોજન, છૂટી પડેલી જે શૃંખલા છે, ટેમ્પલેટ છે, એ ટેમ્પલેટ પર આ છેડે તે જોડાઈ જશે. આ પ્રાઇમર આ છેડા પર જોડાય છે. આ સેકન્ડ સ્ટેજ. પછી
થર્ડ સ્ટેજની અંદર ત્રીજો તબક્કો જે છે, તો એમાં ત્રીજા તબક્કાની અંદર ત્રીજો તબક્કો એને એક્સટેન્શન કહેવાય, વિસ્તૃતીકરણ, એક્સટેન્શન. સમજાવો. એક્સટેન્શનની અંદર શું થાય કે ડીએનએ સ્વયંજનન આપણે ખબર કે આરએનએ પ્રાઇમર જોડાયા બાદ એક ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ. આ ઉત્સેચક તે પ્રકારની ન્યુક્લિયોટાઇડ્સ ત્યાં લાવે અને નવી શૃંખલા બનાવતું છે. તો તે આ વિસ્તૃતીકરણ એમાં ટેમ્પરેચર પાછું વધારવા પડશે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એના અંદર આ છે આપણો પ્રાઇમર. તો એના અંદર આ જે નવી ન્યુક્લિયોટાઇડ છે તે કોણ જોડાણ કરશે સમજો. અહીંયા ઉપર બતાવો, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એક અલગ પ્રકારની બેક્ટેરિયા કે જે ગરમ પાણીમાં હોય તે છે થર્મસ એક્વેટિકસ. આ પ્રકારની જે બેક્ટેરિયા છે તેમાંથી મેળવવામાં આવે. આ ગરમ પાણીના ઝરણામાં જોવા મળતી થર્મો એસિડિક બેક્ટેરિયા છે, એ આપણે જોઈ ગયેલા. તો એ બેક્ટેરિયાની અંદર આજે આવેલું આ ડીએનએ પોલિમરેઝ છે એ 100 ડિગ્રી પર પણ સક્રિય હોય. આ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યું છે અને તે આ બેક્ટેરિયા આમાંથી આ ઉત્સેચક મેળવવામાં આવ્યું છે. અને આ ઉત્સેચક 100 ડિગ્રીમાં પણ કામ કરે છે. નહીં તો સામાન્યતઃ ઉત્સેચકો 100 ડિગ્રી 60 ડિગ્રીમાં બધું નાશ પામે, પ્રોટીન હોય તે. પરંતુ આ મોસ્ટલી આ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં સક્રિય હોય, નાશ પામતો નથી. એટલે આ જ બેક્ટેરિયામાંથી મળેલું ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વપરાય, ગમે તે નહીં. તો આ ડીએનએ પોલિમરેઝ શામાંથી બનાવવામાં આવે? થર્મસ એક્વેટિકસ. તે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં કાર્ય કરે છે. તો આગળ હવે એ ડીએનએ પોલિમરેઝ હવે પેટ્રી ડીશની અંદર અથવા ટેસ્ટ ટ્યુબની અંદર જે ન્યુક્લિયોટાઇડ્સનું દ્રાવણ છે, બનેલી ન્યુક્લિયોટાઇડ્સ, પ્રયોગશાળામાં બનાવેલી ન્યુક્લિયોટાઇડ્સ ટોટલ 4 પ્રકારની આવે, ખ્યાલ આવે ને? એજીસીટી ધરાવતી, એજીસીટી એડિનાઇન ગ્વાનાઇન સાઇટોસાઇન ધરાવતી જે ન્યુક્લિયોટાઇડ્સ છે તે દ્રાવણમાં ઓલરેડી હોય જ. તે ખાલી આ ડીએનએ પોલિમરેઝ ત્યાં લાવશે અને જોડાણ કરશે. આવી રીતે આ એક નવી ન્યુક્લિયોટાઇડ, એક નવી શૃંખલા અહીંયા તમારી બનશે. ચાલે કોણ કરવાનું? આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. તો આવી રીતે એકમાંથી 2 ડીએનએ બનવાના, બની ગયેલા. આ એક ડીએનએ, આ બીજું ડીએનએ. એક્ઝામમાં પૂછી શકાય આ બેક્ટેરિયા ડીએનએ પોલિમરેઝ, એને TA ઉત્સેચક કહેવાય. થર્મસ એક્વેટિકસ આ ગરમ પાણીમાં રહેલી બેક્ટેરિયા એમાંથી મેળવવામાં આવે. એને ઇંગ્લિશમાં થર્મોસ્ટેબલ, શું કહેવાય એને? થર્મોસ્ટેબલ. ગરમ વાતાવરણમાં પણ તે જીવિત હોય તેવી બેક્ટેરિયાનો ઉત્સેચક આ છે. થર્મોસ્ટેબલ ઉત્સેચક છે. કયો છે? થર્મોસ્ટેબલ, એક્ટિવ હોય, ગરમમાં હોય એટલે એને થર્મોસ્ટેબલ ઉત્સેચક કહેવાય. કયો છે તે? ડીએનએ પોલિમરેઝ. શેમાંથી મેળવવામાં આવે? TA ઉત્સેચક. થર્મસ એક્વેટિકસ ઉત્સેચક. ક્લિયર? તો આવી રીતે આ નિયર અબાઉટ 5 મિનિટ પછી તરત જ એને તો સપોઝ 5 મિનિટ લાગે, બીજા 5 મિનિટની અંદર પછી 5 મિનિટ પછી ગરમ કરવામાં આવે 95 ડિગ્રી સેન્ટીગ્રેડ.
આ પ્રોસેસ થવાની. 5 મિનિટની અંદર આ ટેમ્પરેચરમાં વધઘટ થવાનું. અને આ પદાર્થો અંદર નાખેલા જ છે, આ પદાર્થો અંદર નાખેલા છે કે પ્રાઇમર નાખેલું છે અને ન્યુક્લિયોટાઇડ્સનું દ્રાવણ નાખેલું છે, ન્યુક્લિયોટાઇડ્સનું દ્રાવણ નાખેલું છે અને આ ડીએનએ પોલિમરેઝ નાખેલું છે. તો એ બધી પ્રક્રિયા ઓટોમેટિક ચાલવાની જ, પણ ખાલી આપણે તાપમાન આપણે જાળવી રાખવાનું છે. પહેલાં 95, પછી 55, પછી 72, આવી રીતે કન્ટિન્યુ દર 5-10 મિનિટે 5-5 મિનિટના ગેપ પછી. તો એના અંદર એક કોપીમાંથી આ ચક્ર તમે જોશો તો એના અંદર એક ડીએનએમાંથી 25 થી 30 જ્યારે આ ચક્ર કરવામાં આવે, 30 થી 25 ચક્રો, એટલે આ 5-5 મિનિટના અંદર 5-5 મિનિટનો ગેપ આપી અને એના અંદર જોશો તો એક ડીએનએમાંથી નિયર અબાઉટ લાખો અબજોની સંખ્યામાં નિર્માણ કરી શકાય. તે સમજાવું તમે જો. હવે એના અંદર સૂત્ર બતાવો. એકમાંથી એક ડીએનએ છે, આમાં 2 થવાના, આમાં 4 થશે, આમાં 8 થશે, એટલે આવ્યો 2n સંખ્યા. કેટલી સાયકલ? 25 અથવા ક્યાં સુધી? 30 સુધી. તો એની સંખ્યા તમે જોશો તો આ ખાલી તો એક સાયકલ, બીજી સાયકલ, ત્રીજી સાયકલ જ થઈ. ત્રીજી સાયકલ અંદર ટોટલ 8 ડીએનએ બનવાના. તો એવી રીતે 20-25 સાયકલ હોય તો તમે ખાલી 10 બી સાયકલ કરો ને, તો 10 સાયકલ કરો તો એ નિયર અબાઉટ તમારા 1024 જેટલા ડીએનએ બને. કેટલા? 1024 ડીએનએની કોપી, નકલ બને. હવે એવા તમારો 20 જો હોય તો ટોટલ 1000 સપોઝ ગુણ્યા 1000 કેટલા થયા? 10 લાખ જેટલા. 10 લાખ જેટલા કોપી બની શકે. આપણે એક ડીએનએની વાત કરી તો એ તો અસંખ્ય, આપણે એક બે થોડાક હશે તો એના અંદર આપણે 20 થી 25 સાયકલના અંદર આટલી બધી સંખ્યામાં ડીએનએ મેળવી શકાય. એ છે આપણો PCR ટેકનિક. અને પછી આ જે આપણે અલગ બનાવેલું ડીએનએ, એ જે પ્રાપ્ત કરેલું ડીએનએની જે ટુકડાઓ છે, ઇચ્છિત ડીએનએના ટુકડાઓ, પછી તે વાહકના અંદર દાખલ કરી અને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવામાં આવશે. હમણાં સુધી આપણે ખાલી ઈચ્છિત ડીએનએને અલગ જ કર્યું, તે ઈચ્છિત ડીએનએના સંખ્યાને વધાર્યું અને તે પછી એને આપણે વાહકના અંદર દાખલ કરી અને પછી આગળની પ્રોસેસ કે તે યજમાન કોષોમાં દાખલ કરવાનું છે, તે પ્રોસેસ બાકી છે. આજે ખાલી આપણું આટલું જ જોયું છે. પાછી થોડું રિવિઝન સમજાવું. એની અંદર આજે આપણે વાત કરી ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકના સોપાનો. પહેલું સોપાન ડીએનએને અલગીકરણ. કોઈ બી વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અથવા માનવીના કોષોમાંથી જ્યારે આપણે ઈચ્છિત ડીએનએ અલગ કરવાનું હોય ત્યારે એના અંદર ઘણા બધા પદાર્થો હોય. કોષ દિવાલ હોય, પોલિસેકેરાઇડ હોય, લિપિડ હોય, પ્રોટીન હોય, આરએનએ હોય. તો એવા પદાર્થને અલગ કરવા માટે આપણે ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપીએ અને તેમાંથી તેને અલગ કરવાનું અને એ ડીએનએને પછી આલ્કોહોલની અંદર, ઠંડા આલ્કોહોલની અંદર, ઇથેનોલમાં એનું ઓક્ષેપન કરવામાં આવે અને પછી એને સસ્પેન્શન દ્રાવણ એટલે તમારો એ સલાઇન વોટરના અંદર નાખીને તે જે જામેલો પદાર્થ છે તેને પછી અલગ કરી શકાય, તાંતના સ્વરૂપે દેખાય તે. તો તે ડીએનએ અલગ કરવાનું પહેલી. પછી સેકન્ડ, એને ટુકડા કરવાના. કઈ ઉત્સેચક? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા એના ટુકડા કરવાના. ટુકડા કર્યા પછી એને અલગ કરવાના છે. ટુકડાને અલગ કેવી રીતે કરે તે હું કદાચ લખવાનું બાકી રહેલું છે, તો બી સમજી લો. હવે એના અંદર ઇલેક્ટ્રોફોરોસિસ પદ્ધતિ દ્વારા તે ડીએનએના ટુકડાને અલગ કરવામાં આવે. તે બી આપણે જોઈ લગભગ એનોડ અને કેથોડ. ડીએનએ આ નેગેટિવ આયન ધરાવે એટલે તે એનોડ પર જશે
અને એવા અંદર જે નાના નાના ટુકડા હોય તે થોડા દૂર રહેશે, એટલે એના નજીક જશે અને તે જલ્દીથી આપણે એને અલગ કરી શકાય, તેને પેપર પર મૂકી અને તેને અલગ કરી શકાય. પછી લાઇગેજ ઉત્સેચક તે જોડાવા માટે તે આગળ સમજાવીશ. એના પછી થર્ડ સ્ટેજ જો છે, તો આપણે 1-2 ડીએનએ મળ્યા, ઈચ્છિત ડીએનએવાળા, તે ઈચ્છિત ડીએનએને વધુ સંખ્યામાં નિર્માણ કરવાના છે, વધુ નકલો બનાવવાની છે, ક્લોનિંગ કરવાના છે, એટલે વધુ સંખ્યામાં બનાવવાના છે. તો તેને માટેની પ્રોસેસ છે તે PCR ટેકનિક, પોલિમરેઝ ચેઇન રિએક્શન. એના દ્વારા આપણે એક ડીએનએમાંથી લાખોની સંખ્યામાં નવા ડીએનએ બનાવી શકાય, બરાબર, તે જ ડીએનએ. તો એ પ્રોસેસના અંદર પણ 3 તબક્કા છે. પહેલો વિસ્તૃતીકરણ, પહેલો વિનૈસર્ગીકરણ, સેકન્ડ આવશે તે તમારું તાપમાનનું શીતન, અને થર્ડ આવશે તે વિસ્તૃતીકરણ. પહેલામાં ગરમ કરો એટલે 2 શૃંખલા છૂટી પડવાની, હાઇડ્રોજન પણ તૂટે. પછી એને પ્રાઇમર નાખવાનું અંદર કે જે છેડા પર જોડાઈ જાય, ત્યારે તાપમાન ઓછું કરવું પડે. કેટલું? 55 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી એને થર્ડ સ્ટેજ કઈ છે, તો એના અંદર થર્ડ સ્ટેજમાં વિસ્તૃતીકરણ, એટલે એમાં 2-3 વસ્તુ નાખવું પડશે. એક તો પહેલામાં તો નાખીશ કઈ પ્રાઇમર નાખ્યું, પછી બીજાના અંદર તમારો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક અને ન્યુક્લિયોટાઇડ્સનું દ્રાવણ નાખવું પડશે. તો તે ન્યુક્લિયોટાઇડ્સ કોણ જોડાણ કરશે? ડીએનએ પોલિમરેઝ. એમાં તાપમાન વધારવું પડશે. કેટલું? 72 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને એમાં એ જે ઉત્સેચક છે તે ઉત્સેચક થર્મસ એક્વેટિકન્સ પ્રકારની જે બેક્ટેરિયા છે ગરમ પાણીમાં જોવા મળે, એનો ઉત્સેચક પણ એ શું કહે, થર્મોસ્ટેબલ હોય. થર્મોસ્ટેબલ એટલે ગરમ અવસ્થામાં પણ તે સક્રિય હોય, તો તેવો ઉત્સેચક વપરાય. ખ્યાલ? તો તે કદાચ તેના પર સવાલ પૂછી શકાય, બરાબર, યાદ રાખજો. થર્મસ એક્વેટિકસ આ બેક્ટેરિયામાંથી મેળવેલો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ત્યાં વપરાય. અને આવી રીતે તે ઉત્સેચક તે પ્રકારનો ન્યુક્લિયોટાઇડ ત્યાં લાવશે અને આખી શૃંખલા બનાવશે, 2 નીચેની ઉપરની. તે આપણે ડીએનએ સંયોજન આપણે જોઈ ગયેલા, બરાબર. પહેલાં પ્રાઇમર જોડાશે, પછી આ બાજુ 5 થી 3ની દિશામાં, 5 થી 3ની દિશામાં ઉમરાશે. આવી રીતે આમથી આમ જોડાશે, એટલે એવી રીતે એક શૃંખલામાંથી 2 શૃંખલા બને. આવી રીતે આ ટોપિક આપણે પૂરો કરીએ. બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.